મિત્રો, આજના નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે વાગ્યા છે 8 ને બ્લોગની શરૂઆત કરી દીધી છે। અત્યારે ફ્રેશ થઈ ગયા છે, ચા બા પી લીધી છે અને અત્યારનું વાતાવરણ એક આવું છે। વરસાદ રાતે પડ્યો હતો અને આપણે અત્યારે જવાનું છે ભરવા માટે। તો દૂધ ભરી આવી અને પછી બધાને આપણે કરી દઈએ ગુડ મોર્નિંગ। તો ધ્રુવી જય માતાજી। જો મીના છે ગુડ મોર્નિંગ, જય માતાજી। તો હજુ કૃપેશ તો ઊંઘી રહ્યો છે, જુઓ જો કૃપેશ હજુ ઊંઘી રહ્યો છે। કૃપેશ ઓ કૃપા ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ગાઈસ અત્યારે દીવાબત્તી થઈ ગઈ છે અને ધ્રુવી જોવે છે અત્યારે ટીવી। અને અત્યારે જોઈએ કે મીના શું બનાવે છે નાસ્તામાં, એ પણ જોઈ લઈએ। તો જો અત્યારે સાંજનો વાલો ભાત વઘારે છે મીના, અને પછી બનાવવાનો છે શીરો, જેમ કે છોકરાઓને જવાનું છે એટલે નાસ્તો કરીને જાય। અને જોઈ લો કે ખેતરનું અત્યારે વરસાદ રાતે પડ્યો હતો, તો અત્યારે વાતાવરણ કેવું છે। અને આજે આપણે જવાનું છે સિદ્ધનાથ મહાદેવ, જેમ કે વરસાદ પડ્યો છે તો નદી પર કેવું વાતાવરણ છે એ પણ આજે તમને બતાવીશ। તો જવાનું છે આપણે 2 વાગે। તો ગાઈસ અત્યારે બને છે શીરો। તો મીના બનાવે છે શીરો, જુઓ એ પણ ચૂલા પર। તો ગાઈસ ચૂલો લાગતો નહીં, તો જુઓ અને ચૂલા પર બનાવે ને તો મીઠાશ સારી આવે। એટલે પહેલાં નાખ્યો છે ગોળ ને પાણી બે ગરમ કરશે અને પછી બનાવવાનું। તો જુઓ આ 2 જણો જુઓ ખાવા માટે કેવો લાઈનમાં બેસી ગયો છે। અને ધ્રુવી શું કરે? શેકવાનો નહીં લોટને, હે? આ શીરો થઈ ગયો છે અને હવે કૃપેશ પણ બેસી ગયો છે જમવા। ધ્રુવી પણ જુઓ શીરો લઈ અને જમી લેશે। એવું નાસ્તો અત્યારે અમે કરી લઈશું શીરાનો, અને વઘારેલો ભાત છે જુઓ। અને અમારા ત્યાં ને જો કાગળ પણ આવે છે દરરોજે, એ એવડે જો કેટલો બધો છે। તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે આપણે ગામમાં। તો ગાય જો સવારમાં મોર પણ આવી ગયો છે, અને જો કૃપેશ અને ધ્રુવી તૈયાર થઈ ગયો છે, કેમ કે જવાનું છે સ્કૂલ। જોઈ લો, જુઓ તો હવે જવાનું છે બંનેને મૂકવા માટે સ્કૂલમાં। ધ્રુવીને મૂકવાની છે આંગણવાડી, કૃપેશને મૂકવાનું છે સ્કૂલની અંદર। તો ચાલો હવે જઈએ। દાદા પીવે છે ઉકો અને ટોમી અહીંયા બાંધ્યું છે, અને સામે ચરસ છે 2 પાડીઓ। તો જો દાદાની લાઈફસ્ટાઈલ, મંદિરે જઈને આવીને ઉકો પીવાનું, અને ધ્રુવી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો આપણે જઈએ। તો ગાઈસ તો સ્કૂલમાં છોકરાઓને બંનેને મૂકી અને હવે ગાયને ભેંસને ચરવા બહાર કાઢ્યો છે। તો હવે બંને ચરે છે અને
ગાઈસ અત્યારે ધુવી આવી ગઈ છે આંગણવાડીએથી અને ખાય છે જમફર. બાજરીના રોટલા થઈ ગયા છે. તો હવે મીના શું કરે છે? જો મીના ધોવે છે હવે કપડા. તો જો ધુવી આવી ગઈ છે જમફર લઈને. હવે ધુવી શું બનાવ્યું તું આજે? હે રોજ ખીચડી જ બનાવે તાર? થોડી ખાવા જ જાય નહીં ધોઈ? ખાવા જ જાઉં હા? ગાઈસ અત્યારે ઘઉં ભરી લીધા છે અને હવે જમી લઈશું. તો ધોઈ હવે જોવે છે ટીવી. તો આપણે પણ જમી લઈએ. જમીના રોટલા અને શાક લઈને આવી ગઈ છે. તો જમી લઈશું. ધોઈ કેમ બંધ કરી દીધું? હે તો ગાઈસ હવે જમી લીધું છે અને મીના જમીને ચોખા સાફ કરે છે. કેમ કે કટ્ટો આન્યો તો એમાં જીવડા જેવું લાગતું હતું એટલે મીના સાફ કરે છે. અને મમ્મી ગઈ છે ચાલ લેવા. અને તો ગાઈસ અમારા ઘરની પાછળ છે જો તળાવ, જોઈ શકો છો તમે. જુઓ આ છે તળાવ સરસ મજાનું અને આ છે મારું ઘર. તો વરસાદની સિઝનમાં તો આ તળાવ ફૂલ થઈ જશે. અંદર નાખેલી છે માછલીઓ નાની અને સામે છે પાણીની ટાંકી. તો અને જો આ તળાવની અંદર છે ને જો બગલું કેટલું સરસ જીવજંતુ વેણી ખાય છે. અને એક્ઝેક્ટ પેલા વડની સામેથી જાય છે મહીસાગર વાળે રસ્તો જાય છે ત્યાંથી. તો વરસાદની સિઝનમાં તો એટલું સરસ તળાવ ભરીને આમ છલોછલ થઈ જાય ત્યારે જોવા જેવું સરસ લાગે છે. તો ચાલો હવે જઈએ ઘરે. અને આ છે હવે પાણીનો ભેરો, આ છે પાણીની ટાંકી બીજી. તો ચાલો હવે ભેંસોને ટાંકી દીધું છે ગાય ભેંસોને અને ધોવી અને મારી મમ્મી બંને જણા બનાવે છે. તો ગાઈસ જો 4 બાર કાપી છે, ઢોરોને નાખી દીધી છે ભેંસોને અને ચા પણ આવી ગઈ છે. તો અત્યારે વાગ્યા છે 4:30 અને આપણે ચા પીવા બેસી ગયા છે. ધોવી પૌવા લઈને બેઠી છે અને પેલી બાજુ અમારો બા બેઠો એટલે આમ શાંતિથી શકો છો. તો હવે ચા પી લઈશું. ધુવી ખાય છે પૌવા. તો ગાઈસ ચા પીવાય છે અત્યારે. જો ધુવી એની બાને ચા આપે છે. ધુવીની બા હે મારી બા હે. બપોર બનાવી તમને નથી પીતી એટલે બપોર બનાવી તો તમને ના પીવો બનાવો માં તો નથી પીતી તો તમારે 4 હાથ બનાવી ના ભાઈ માં તો આવી જ બધા. તો ગાઈસ અત્યારે કુપો આવી ગયો છે નિહારથી. નવો ઠેલો લે કુપા એવું બાજરીમાં. અને આજે કૃપેશ સ્કૂલમાંથી નવો થયેલો. જો ધ્રુવી પણ નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે. તો ચલો આપણે કૃપેશ લાવ્યો છે નવો થયેલો. તો સ્કૂલમાંથી શું શું આપ્યું છે એ જોઈ લઈએ. દાદા બેઠા છે શાંતિથી, ટોમી પણ બેઠું છે. તો કૃપેશ શું આલ્યું? એવું તો જુઓ મારા મમ્મી પછી મીના બધા જુએ છે ચોપડા. રૂપેશને નવો ખ્યાલો આપ્યો છે આજે સ્કૂલમાંથી એટલા માટે જુએ.
કોઈ ખૂટી જાય આમાં કુપા જોડે કુકુ આ 10 દર રાખશે હો કે વધારે નહીં એવું ના સોલ સોલસ કરવાની હે ભાઈ લાગી હંચો લાઈ લાઈ સોલ સોલસ કરે તો જેટલી બધી પેલો પાલો આલ્યો આ હું લાઈ થી બાર આનંદથી એ બધી પટાઈ દીધી એક જ રાખવાની ઘેર મેલીને જવા તિજોરી મૂકી ના જાય અડધી મેલ દે લે તિજોરી અલે અડધી મેલીને જા બધી બોલા એક હંચો ડાલો હંચો તો પપ્પા કૃપાસ ધોઈનું ટ્યુશન હે તારું કશું નહીં આ ફાટી ગયું પણ લીલા કલરનું છે ધોઈ તને આલી ધોઈ કે નહીં હાર મેં કશું આલા ધોઈ કશું નહીં કપાસમાં હજુ બતાય પાસે પાંચો હોય છે બતાય હોય કેવું વાલે આ પેન્સિલ નું બોક્સ તો અહીં જ આપ્યું એવું તો આણંદ થી પેલા સાહેબ લાયા દોન હા બેન નહીં લાયા પણ સાહેબ તો એ આણંદ થી કોકને દોન આપ્યું ને એટલે લાયા છે હશે 10 જેવી કુપો ઉમરેટ ની હાર જતો રહ્યો તારે જેવું થતેલું હવારમ છે એટલે જોર બખતે ઉપાડવાનો ઉઠાવવાનો આ તો કમ્પ્લીટ જતો રહે ને આયા જ જવું હતું ખાવા ખાઈ ઊભી થઈ આઈ ગયું મમ્મી ક્યાં મારે કે નાવ સડાનો થઈ ગયા ગયા ના ના પણ એ તારે હવે મોટી બોટલ લઈને દે પાણી ઉભો તે બોટલ આ પેલો પલ્લી ના દે ને એક કોથરી લાવવાની હા હે આ પેલા કેરા કોથરી બધાનો કોથરી ભાઈ દફતર માં જ રાખવાની આ આપણે કશું લાવવાનું ખરું આ ચોપડીઓ રહ્યો દીધો આજે ને આ ચોપડીઓ જો એક હિન્દી ની ના એક ગુજરાતી બધી એક લખવાનું આલે આ ગુજરાતી અહીંયા છે ને ગણિત આ ગણિત આ ગુજરાતી અને આ રફસિયા બે જે લેસન આપણે લખવાનું એ મંગ લખી દો રિપીટ કરી આ બધું આપણે આવી જશે હું તો લાગતું આવું બધું ક્લિયર માંથી તો બસા હવે બીજી બે નામ બસા છે આલા ઘેર નહીં બાર મંદિર ઘેર ના લે છે આવતા નહીં ના એ તો ભણવાનું કે ચિત્રો દોરેલા હશે અમે જોવાનું ગળો પાટ્યો રૂમાલ પછી તો ગાઈસ અત્યારે જમવા બધા બેસી ગયા છે જોઈ લો ધુવી હિના ઉપો અને મારી મમ્મી ગઈ છે બહાર એ દહીં લેવા માટે તો અત્યારે છે બેસનના પૂડા સાથે છે મંચુરિયન ભાત છે ચાલો જમી લઈએ બધા જોવા મમ્મી પણ આવી ગઈ છે અને પેલો છે અહીંયા એન્ડ કરીશું તો બધાને જય માતાજી ગુડ નાઇટ